કેમ છો? ગુડ મોર્નિંગ. તો આજે છે દિલ્હીમાં ત્રીજો દિવસ અને સવારના વાગ્યા છે 8 વાગી ગયા છે. તો આવો છે કંઈક દિલ્હીનો છે નજારો. આ છે કેન્ટીન છે. આ છે અત્યારે અમે રોકાણા છે 3 દિવસ. આજે ત્રીજો દિવસ છે. આ છે ગુજરાત સમાજનું બોર્ડિંગ છે આપણું અહીંયા દિલ્હીમાં નિયર બાય રેલવે સ્ટેશનની બાજુમાં જ છે. તો આ એનું બધું કેન્ટીન છે. બહુ મસ્ત વાતાવરણ છે અહીંયાનું. તો આજે અમારો ત્રીજો દિવસ છે ને આજે જવાનું છે બસ અમદાવાદ. તો થોડી વારમાં રેડી થઈ ગયા છે નહીં જોઈએ ને થોડી વારમાં તો બસ જવાનું છે ઘરે. તો ટ્રેનનો ટાઈમ છે 3 વાગ્યાનો છે. તો થોડી વારમાં અહીંયાથી અમે નીકળશું. 11 વાગ્યાનું ચેકઆઉટ છે પણ 11:30 જેવું થઈ ગયું. પછી 12 વાગ્યા સુધી ના નીકળશું. તો થોડોક બેસું પછી દિલ્હી ફરવા આવો તો હાવ સસ્તું અહીંયા પડશે. તો હોટલ ને બધું અહીંયા મોંઘું હોય છે. તો બધાને રિક્વેસ્ટ છે કે અહીંયા ગુજરાતી સમાજમાં આવે 1 પર્સન ભાડું 400 સમથિંગ છે, 420 જેવું છે. એસી રૂમ છે અહીંયા. એક રૂમમાં 4-5 જણા રહેતા હોય છે. પણ એ બેસ્ટ છે અને જમવાનું કરવાનું બધું પણ અહીંયા નીચે કેન્ટીનમાં સારું છે બધું. તો બધા દિલ્હી આવો ફરવા માટે તો આ જગ્યા બેસ્ટ છે. અને અહીંયાથી નિયર બાય નજીક 10-15 કિલોમીટરમાં બધું જ આવી જાય એમ. લાલ કિલ્લો છે, ઇન્ડિયા ગેટ છે, બધું જ આવી જાય છે 10-15 કિલોમીટરમાં. તો બધાએ દિલ્હી ફરવા માટે આવો તો આ જગ્યા બેસ્ટ છે. ગાર્ડન જેવું છે, પાછળ ગાર્ડન છે ને આ બાજુ એન્ટ્રી ગેટ છે. અહીંયા રિસેપ્શન ઓફિસ છે અંદર. તો ને આ બધું જવું પડશે અને બધું ડોક્યુમેન્ટને બધું દઈને પછી ચેકઆઉટ કરીને તો હવે ઓટો અમે કરાવી છે. તો હવે જવાનું છે દિલ્હી રેલવે સ્ટેશન જવાનું છે. ટ્રેન તો 3 વાગ્યાની છે. ફરશું ને ટાઈમ પાસ કરશું. ચેકઆઉટ કરવું પડે છે. તો ઓટો આવી ગઈ છે. હવે અમે જઈએ દિલ્હીનું રેલવે સ્ટેશન. અહીંયાથી ચાલુ થઈને આવો નજારો છે રેલવે સ્ટેશનનો. અહીંયાથી છે અને ઠેર પેલી બાજુ છે. તો આ છે આપણું દિલ્હીનું રેલવે સ્ટેશન. ચેક થાય છે તો બેગ અંદર મૂકવું પડશે. પીયુભાઈ અમારા બેગ મૂકે છે. આ બાજુથી જશે અને બધી બધું સામાન નીકળશે ચેકિંગ કરવા માટે છે. ગયા છે એવું ને. હા, સાબરમતી દિલ્હી જોધપુર વાળી ટ્રેન છે. હે જઈએ છીએ આગળ અમે થોડા. આ બધા ટ્રેનનો વેઇટ કરે છે. પેલી જનરલ ડબ્બાનો એ અયોધ્યાવાળી છે. આખી જનરલ ટ્રેન છે એ આખી અયોધ્યા અહીંયાથી જાય છે. અને એક બીજી ટ્રેન આવે છે અડધી કલાક લેટ છે. પછી એ વાળી ટ્રેન અહીંયાથી અયોધ્યા ડાયરેક્ટ આખા જનરલ ડબ્બાવાળી નીકળે છે. અને આ સાબરમતી જોધપુર દિલ્હીવાળી અમારી ટ્રેન છે. એ હરકું જોયું અમને ખબર નહોતી કે ના આજે ભાઈ કે આ ટ્રેન છે. વંદે ભારત ટ્રેન નીકળી છે. જુઓ સૌથી બેસ્ટ આપણી ઇન્ડિયાની અત્યારની રેલવે છે. જશે વંદે ભારત. અત્યારનો ટાઈમ વાગ્યા છે 2 વાગી ગયા છે. 2 વાગ્યાનો ટાઈમ છે. આવે છે અમદાવાદ બાજુથી જ આવે છે. લુધિયાણા અંબાણા એ સાઈડથી આવે છે. આમાં સીટિંગ પણ છે. અમારો છે આ કોચિંગ છે M2. તો હવે અંદર જઈએ ને ત્યાં સીટ છે કોણ છે જોઈએ. M2 કોચિંગ એસી કોર્સ એ બાજુ ખોલે આથી ખેંચ નથી. ખબર પડી કે ના પૈસા દરવાજાના પૈસા લઈ ગયા આપણે પહેલી. આગળ જોઈએ સીટ ક્યાં છે. કઈ છે આપણી 52. અચ્છા 52 સીટ છે. પેલા એક વાર બેગ ગોઠવી દે પછી કાઢી હા 59 ને 58 છે આગળની. ઓકે વચ્ચે 52 મળી ગયો. વે વચ્ચે કઈને 52 ગઈ. અહીંયા સામે સામે છે. આ 52 છે. જો બસ હેઠેની 52 ની વચલી 50 ને એવો મૂકી દીધો છે. તો થોડી વાર બહાર જવું છે. હવે બધા આવે છે ટ્રેનમાં ચડે છે. 2:30 થઈ ગઈ છે. 3 વાગે ટ્રેન ઉપડશે. પછી 3 વાગે ઉપડે છે. આ બધા ચડે છે. અમે વંદે ભારત પડી છે એ પણ થોડી વારમાં નીકળશે. અને અમારી આશ્રમ પણ થોડી વારમાં નીકળશે. હવે ચાલતી થઈ ગઈ છે પ્લેટફોર્મ ઉપરથી. હવે ધીરે ધીરે સ્પીડ પકડશે. તો ફાઇનલી હવે દિલ્હીને બાય. મારે પાછા ક્યારે આવે એનું નક્કી નહીં. તો કંપનીના કામથી આવ્યા હતા આવી ગયા છે. તો દિલ્હીને બાય.
તો ધીરે ધીરે સ્પીડ પકડી લીધી છે. આ છે ઓલ્ડ દિલ્હી. હવે જઈએ આપણે અમદાવાદ બાજુ. બાય બાય દિલ્હી. એન્જિન પડ્યું છે, એક પટરી ચેન્જ કરે છે, એક પટ્ટીમાંથી બીજી પટ્ટીમાં જાય છે. પાછું ત્યાં ટ્રેન પડી હતી અને ત્યાં એ પાછું ટ્રેનને ડબ્બાને લેવા જશે. અત્યારે આ પટરી ચેન્જ કરે છે અહીંયાથી. બીજી ટ્રેન છે પલ્લવ કરીને છે, તો લોકલ છે આવો દિલ્હીની, તે જાય છે. એક કલાક લે જોરથી બોલવાનું મજા આવે. તો નાની ટ્રેન છે, આમાં રમકડું યાર. સિમ્પલ ટ્રેન છે. હા આદિ વિક્રેતા લખ્યું છે આમાં. આ છે હરિયાણાના ખેતર, જોઈ શકો છો તમે. હરિયાણાની બોર્ડર છે. રેવાડી સ્ટેડિયમ હરિયાણાનું રેવાડી જંકશન છે. આ છે લાસ્ટ હરિયાણાનું છે. ગુડ મોર્નિંગ અમદાવાદ. તો ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા છે. ટ્રેન ઉભી છે, બધા ઉતરી ગયા છે સામાન લઈને. હવે જવાનું છે અહીંયાથી. અહીંયા પૂછશે કે ટ્રેન છે કે નહીં એમ, ભાવનગરની. નહીં તો પછી અહીંયાથી ગીતા મંદિર જવું પડશે અને એનાથી બસમાં જવું પડશે. તો ફાઇનલી આપણું અમદાવાદ સાબરમતી બીજી રેલવે સ્ટેશન છે, કાલુપુર અહીંયાથી આગળ છે. તો આવી ગયા છે. સવારના વાગ્યા છે 5:45 વાગ્યા છે સવારના અમદાવાદમાં. આવું કંઈક છે વાતાવરણ અમદાવાદનું, સાબરમતી બીજી રેલવે સ્ટેશન.